This conference will now be recorded. Good evening, Balko. Good evening, sir. Good evening. Good evening. Good evening, sir. બધાને અવાજ આવે છે ને બાળકો મારો? હા. તો સવારે બાળકો આપણે ડેપ્રિશિએશન વાળો પોઈન્ટ સ્ટાર્ટ કરેલો હતો અને ત્યાં આપણે સમજી રહ્યા હતા કે ભાઈ ડેપ્રિશિએશન ગણવા માટે યુઝફુલ લાઈફ નું એસ્ટિમેશન કરવું પડે અને આ યુઝફુલ લાઈફ બીકોઝ ઓફ એક અકાઉન્ટિંગ એસ્ટિમેટ છે એટલે એના અમુક ફેક્ટર્સ છે જે ફેક્ટર્સ ને ધ્યાનમાં લઈ અને તમે તમારી રીતે અસેટ ની યુઝફુલ લાઈફ તમે શું કરી શકો છો ડિસાઈડ કરી શકો છો કે ભાઈ કેટલી યુઝફુલ લાઈફ ડેપ્રિશિએશન ગણવાના પર્પસ થી તમારે ગણવી જોઈએ. હવે ઓબ્વિયસલી તમારે આ કી પોઈન્ટ્સ જે છે ડેપ્રિશિએશન ના એ લખવાના થશે. તો સૌથી પહેલા તો ડેપ્રિશિએશન ના અંદર આ પણ એક નવો ચેન્જ છે કે જે નવા રિવાઇઝ AS 10 ના અંદર એડ કરવામાં આવ્યો છે કે હવે પીપી જ્યારે આપણે ઇનિશિયલી રેકોગ્નાઇઝ કરતા હોઈએ તો એના જેટલી પણ સેપરેટ આઇટમ્સ છે અથવા તો એના જે સેપરેટ કમ્પોનન્ટ્સ છે બરાબર તમારી પીપી ની ઓવરઓલ કોસ્ટ ઈ કમ્પોનન્ટ વાઇઝ તમારે સેગ્રેગેટ કરવાની છે. બેલેન્સ શીટમાં તમે ભલે ટોટલ સીધો કે લેન્ડ એન્ડ બિલ્ડિંગ મારી 2 કરોડ રૂપીસ ની છે એવું બતાવો પણ આ 2 કરોડ રૂપીસ નું બ્રેકઅપ ઇનિશિયલી તમારી પાસે હોવું જ જોઈએ કે ભાઈ એમાંથી લેન્ડ કેટલા રૂપિયાની, બિલ્ડિંગ કેટલા રૂપિયાની, બરાબર. આપણે સવારે એક્ઝામ્પલ લીધું તો એ જ એક્ઝામ્પલ ને રાખીએ કે ફર્નિચર છે એના અંદર તો ફર્નિચર કેટલાનું, બરાબર. લિફ્ટ છે તો એ લિફ્ટ કેટલા રૂપિયાની, બરાબર. અને આ દરેક આઇટમ નું ડેપ્રિશિએશન જે છે એ તમારે સેપરેટલી ગણવાનું છે કારણ કે દરેકની યુઝફુલ લાઈફ જરૂરી નથી કે એક સરખી જ હોય એટલે આને આપણે કમ્પોનન્ટ બેઝડ અકાઉન્ટિંગ કહીએ છીએ અથવા તો આને તમે કમ્પોનન્ટ અકાઉન્ટિંગ કહી શકો જ્યાં આપણે દરેક કમ્પોનન્ટ નું સેપરેટ ડેપ્રિશિએશન જે છે એ ગણીએ છીએ એટલે જે અહીંયા ફર્સ્ટ 2 પોઈન્ટ્સ માં લખ્યું છે ને જે મેં અત્યારે તમને સમજાવ્યું આ સેમ વસ્તુ લખી છે જો તમે વાંચશો તો કે ભાઈ each part of an item of PP with a cost that is significant in relation to the total cost of item shall be depreciated separately. Entity allocates amount initially recognized in respect of an item of PP to its significant parts and depreciates separately to each such part. બરાબર. જે ડેપ્રિશિએશન તમે ગણો એનો ટોટલ કરી અને એને P&L એકાઉન્ટમાં તમારે રેકોગ્નાઇઝ કરવાનો થશે બરાબર એટલે કે ડેબિટ તમારે P&L એકાઉન્ટમાં કરવાનો છે. અને હજી એક નવો ચેન્જ કે જે જૂના અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં ક્યાંય લખેલો નહોતો કે આ પીપી તમે જે વાત કરી રહ્યા છો એની રેસિડ્યુઅલ વેલ્યુ બીકોઝ ઓફ એક અકાઉન્ટિંગ એસ્ટિમેટ છે, એની યુઝફુલ લાઈફ એ પણ એક અકાઉન્ટિંગ એસ્ટિમેટ છે અને મેથડ ઓફ ડેપ્રિશિએશન ને પણ હવે આપણે અકાઉન્ટિંગ એસ્ટિમેટ જ ગણીએ છીએ એ અકાઉન્ટિંગ પોલિસી તરીકે આવતું નથી. આ ત્રણેય વસ્તુનું રિવ્યુ એટલીસ્ટ તમારે ઈચ ફાઇનાન્શિયલ યર એન્ડમાં કરવું જોઈએ એટલે કે એટલીસ્ટ એક વાર તો તમારે દર વર્ષે જોવું જોઈએ
કે તમે જે યુઝફુલ લાઈફ નક્કી કરી છે ઈ જ યુઝફુલ લાઈફ કન્ટિન્યુ રહેવાની છે કે એમાં કઈ ચેન્જ કરી શકાય? જે રીતે તમે પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ્સ એવરી યર તમે ટૂંકમાં બતાવો છો, અને જરૂરી નથી કે એવરી યર તમે 5% નું જ કરતા હો. એવરી યર જે ટાઈપના ડેટર્સ અને જે ટાઈપનો સિનારીઓ ઈ પ્રમાણે તમે પ્રોવિઝનમાં ચેન્જ કરો છો. આ સેમ વસ્તુ તમારે અસેટની રેસિડ્યુઅલ વેલ્યુ, યુઝફુલ લાઈફ અને એને ટૂંકમાં ડેપ્રિશિયેબલ અમાઉન્ટને સિસ્ટમેટિકલી અલોકેટ કરવા માટે જે ડેપ્રિશિએશન ગણો છો, એના માટે જે મેથડનો યુઝ કરો છો, બરાબર, એના ઉપર તમારે અપ્લાય કરવાની છે. એકવાર તો રિવ્યુ કરવાનું જ, બરાબર. અને જો એમાં કઈ તમે ચેન્જ કરવા માંગતા હો તો આ ચેન્જને આપણે અકાઉન્ટિંગ પોલિસીનો ચેન્જ નહીં કહીએ, એને આપણે શું કહીશું? ચેન્જ ઇન અકાઉન્ટિંગ એસ્ટિમેટ્સ, કે જે પ્રોસ્પેક્ટિવલી લાગુ પડે. એટલે માનો કે આજે મેં એવું કીધું, એક બિલ્ડિંગ મારી પાસે હતું 20 લાખ રૂપિયાનું. ઇનિશિયલી મેં એને 20 વર્ષ રાખ્યા હતા યુઝફુલ લાઈફ એની આખી. 10 વર્ષ પછી જ્યારે મેં એની યુઝફુલ લાઈફ રિવ્યુ કરી તો મને એવું લાગી રહ્યું છે કે હવે 5 વર્ષ જ ચાલે એમ છે. તો મારે ખાલી શું કરવાનું છે તો કે 10મા વર્ષની મારી કેરિંગ અમાઉન્ટ લઈ લેવાની. તો અત્યાર સુધી મેં જો 10 લાખ રૂપિયા કેરિંગ અમાઉન્ટ ના હોય, કારણ કે 10 લાખનું ડેપ્રિશિએશન લેસ થઈ ગયું હોય, એવરી યર 1 લાખ રૂપીસનું હતું એટલા માટે, બરાબર. તો હવે આ 10 લાખ નેક્સ્ટ 10 યર્સ ઉપર નથી એલોકેટ કરવાના. આ 10 લાખ હવે નેક્સ્ટ 5 યર્સમાં જ પૂરા કરી નાખવાના, બરાબર. આ ચેન્જ ઇન અકાઉન્ટિંગ એસ્ટિમેટ. આ જ રીતે કદાચ હું અત્યાર સુધી એસએલએમ થી ડેપ્રિશિએશન ગણતો હોઉં, પણ હવે મને એવું લાગી રહ્યું છે કે મારે ડબલ્યુડીવી માં જવું છે, તો જે પણ અમાઉન્ટ હોય મારી કેરિંગ અમાઉન્ટ જે પણ બુકમાં હોય એના ઉપર નેક્સ્ટ યર થી ડબલ્યુડીવી લગાડવાનું ચાલુ કરી દેવાનું, કે ડબલ્યુડીવી માંથી એસએલએમ માં આવી જવાનું, બરાબર. આ સિમ્પલી તમારું એસ્ટિમેશન છે, એટલે એનો ચેન્જ તમે ગમે ત્યારે કરી શકો છો, બરાબર. આવું જૂના અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં ક્યાંય સ્પેસિફાઈ કરવામાં આવ્યું નહોતું, પણ જે રિવાઇઝ કરવામાં આવ્યું જૂનું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એટલે AS6, જે ડેપ્રિશિએશન માટે સેપરેટ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ હતું, ત્યાં ડેપ્રિશિએશન રિલેટેડ આવો કોઈ પોઈન્ટ ત્યાં હતો નહીં, પણ હવે અહીંયા એ ઇન્કોર્પોરેટ કરી દેવામાં આવ્યું છે. આ પણ મેં તમને પાસ્ટમાં કીધું હતું કે જૂના અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં તમે ડેપ્રિશિએશનની મેથડમાં જો ચેન્જ કરશો ને તો એ તમે મન ફાવે એમ નહીં કરી શકો, બરાબર. એ ચેન્જ ઇન અકાઉન્ટિંગ પોલિસી ગણાતું, બરાબર. જે ચેન્જ પણ હવે આ નવા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં કરી નાખવામાં આવ્યો છે, અને એને પણ હવે આપણે શું ગણીએ છીએ? ચેન્જ ઇન અકાઉન્ટિંગ એસ્ટિમેટ્સ જ ગણીએ છીએ. બધાને ક્લિયર છે બાળકો આ વસ્તુ? હવે વાત આવે ડેપ્રિશિએશન ગણવા માટે મેથડ્સ કઈ યુઝ કરશું, તો એમાં પણ ચેન્જીસ છે. જૂના AS6 પ્રમાણે ખાલી બે જ મેથડ રિકમેન્ડ કરવામાં આવી, સ્ટ્રેટ લાઇન મેથડ અને ડિમિનિશિંગ બેલેન્સ મેથડ અથવા તો ડબલ્યુડીવી મેથડ. પણ નવા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં હજી એક વધારાની મેથડ એડ કરવામાં આવી છે, અને એ છે યુનિટ્સ ઓફ પ્રોડક્શન મેથડ, બરાબર. એટલે એવી ઘણી બધી વસ્તુઓ હોય છે કે જેને ટાઈમ ઉપર અલોકેટ કરવું થોડું પોસિબલ નથી હોતું. જેમ કે આજે બસના ટાયર્સ જ છે, તો બસના ટાયર્સ જે છે એની યુઝફુલ લાઈફ યર્સ ઉપર ન થાય, એની યુઝફુલ લાઈફ કિલોમીટર્સ ઉપર હોય, કેટલા કિલોમીટર્સ ચાલશે, બરાબર, રાઈટ. એ જ રીતે મશીનના અંદર પણ મોરલેસ જે છે એની યુનિટ પ્રોડક્શન કેપેસિટી આવે, કે કેટલા યુનિટ્સ એમાંથી બની શકે. જેમ કે આપણા મોબાઈલની બેટરી જે છે, જે લિથિયમ બેટરીનો આપણે યુઝ કરીએ છીએ, એને તમારા નંબર ઓફ યર સાથે લેવા દેવા નથી, એમાં નંબર ઓફ ચાર્જિંગ પોઈન્ટ્સ, કે કેટલી વાર તમે ચાર્જ કરી શકો ડ્યુરિંગ ઇટ્સ લાઈફ ટાઈમ ના, બરાબર. તો આવા તો તમને નંબર ઓફ એક્ઝામ્પલ મળશે કે જ્યાં તમે ઓબ્વિયસલી સ્ટ્રેટ લાઇન કે ડબલ્યુડીવી મેથડ ની જગ્યાએ વધારે સારી મેથડ યુનિટ્સ ઓફ પ્રોડક્શન મેથડ જે છે એ રહેશે. ઈ તમારે નક્કી કરવાનું કે ભાઈ કઈ મેથડ અપ્રોપ્રિએટ છે તમારી પીપીઈ ને ડેપ્રિશિએટ કરવા માટે. પણ જનરલી ઈ મેથડ જે આપણે ચૂઝ કરશું, બરાબર, એના માટેનો એક ક્રાઇટેરિયા સજેસ્ટ કરવામાં આવ્યો છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં,
જે પણ જૂના અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કરતા ચેન્જ છે. હવે અહીંયા એક ક્રાઇટેરિયા રાખવામાં આવ્યો છે ફ્યુચર ઇકોનોમિક બેનિફિટ્સ. જૂના અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં રેવન્યુ મોડ હતો કે ભાઈ જો મારી પાસે એક એવી અસેટ હોય કે જેમાંથી રેવન્યુ જે છે મને એવરી યર એક સરખી જ મળવાની, તો પછી હું SLM મેથડ નો યુઝ કરીશ. બીકોઝ ઓફ રેવન્યુ એક સરખી છે તો સામે ડેપ્રિસિએશન પણ એક સરખું જ એની સામે આવે. પણ એવી અસેટ હોય કે જે એના ઇનિશિયલ યરમાં વધારે રેવન્યુ જનરેટ કરવાની અને પછી ધીમે 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 એ આઉટડેટેડ થાય કે વિયર એન્ડ ટિયર ના લીધે એના કેપેસિટીમાં, જેમ કે પ્લાન્ટ એન્ડ મશીનરી એક આઈડિયલ એક્ઝામ્પલ છે કે જ્યારે નવું હશે ત્યારે એ જે એફિશિયન્સીથી કામ કરતું હશે, જેમ જેમ દિવસો પસાર થશે એમ એની એફિશિયન્સીમાં ધીમે ધીમે ઘટાડો આવશે. તો ગ્રેજ્યુઅલી રૂપિયા કમાવાની કેપેસિટી એમાં ઘટતી જાય છે. તો ત્યાં ડિમિનિશિંગ બેલેન્સ મેથડ આવશે કે ભાઈ ઇનિશિયલ યરમાં વધારે રૂપિયા, લેટર પોર્શનમાં ઓછા રૂપિયા. બરાબર. પણ અહીંયા હવે રેવન્યુની જગ્યાએ ઇકોનોમિક બેનિફિટ્સ લઈ લીધું છે. એનો મતલબ એવો છે કે ખાલી પૈસા કમાવાનું જ નહીં, પૈસા બચતા હોય બરાબર તો ઈ પણ બેનિફિટ જ છે. બરાબર. એટલે ઇકોનોમિક બેનિફિટને ધ્યાનમાં લેવાનું છે કે ભાઈ મારા બેનિફિટ મને કઈ રીતે, એક સ્ટ્રીમલાઇનમાં બેનિફિટ થતો હોય એક સરખો જ, તો SLM મેથડ એક અપ્રોપ્રિએટ મેથડ છે. જેમ કે બિલ્ડિંગના કેસમાં તમે SLM યુઝ કરી શકો. બરાબર છે. પણ મશીનરી છે કે કોઈ પણ એવી વસ્તુ છે કે જે ઓબ્વિયસલી કામ કરી રહી છે, એક સ્ટેટિક નથી. બરાબર. એમાંથી તમે કંઈક ને કંઈક કામ લઈ રહ્યા. ફર્નિચર જે છે તો ત્યાં SLM યુઝ કરી શકાય. બરાબર. પણ મશીનરી, લિફ્ટ, બરાબર છે, વ્હીકલ્સ, આ બધી વસ્તુ એવી છે કે જ્યાં તમે ડિમિનિશિંગ બેલેન્સ મેથડનો તમે યુઝ જે છે એ કરી શકો છો. અને એવી એસેટ હોય કે જ્યાં યુનિટ્સ વધારે મહત્વના છે રાધર ધેન ટાઈમ. બરાબર. તો ત્યાં યુનિટ્સ ઓફ પ્રોડક્શન મેથડનો કે ભાઈ તમે યુઝફુલ લાઈફને હવે યુનિટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી કહેશો કે ભાઈ મારા મશીનરી જે છે મારી પાસે એમાં હું એવું માનું છું કે 1 લાખ જેટલા યુનિટ્સ બનાવી શકાય. જો કરંટ યરમાં મેં 10,000 યુનિટ્સ બનાવ્યા હોય તો હું એની કોસ્ટને ઓબ્વિયસલી 10,000 થી મલ્ટીપ્લાય કરીશ અને 1 લાખ થી ડિવાઈડ કરી અને આ વર્ષનું ડેપ્રિસિએશન ગણીશ. બરાબર. તો એ યુનિટ્સ ઓફ પ્રોડક્શન મેથડ જે છે એ ત્યાં આવી શકે. બધાને બાળકો આ પણ ક્લિયર? તો હવે તમારા લીખામાં જુઓ સર ક્વેશ્ચન નંબર 8 જોવા મળશે. જુઓ તમે. કોણ કોણ ભાઈ? ગ્રીનિતા જોઈ જોઈએ. ગ્રીનિતા સર. ગ્રીનિતા જ છો ને? હા, મને આમાં સર તો આપણે એસ્ટિમેટ ઓને કઈ સર સમજાણું. એસ્ટિમેટમાં ચેન્જ તો આપણે ફાઇનાન્સ સ્ટેટમેન્ટમાં ભાઈ મને ખબર આ નથી પડતી. મેથડ ચેન્જ કરી કે આ એસ્ટિમેટ ચેન્જ કરી તો હા સર હા, બોલ બોલ, આવે સાંભળું અવાજ છું. મને સમજાવવું જોઈએ ને તું શું પૂછે છો એ. સર એસ્ટિમેટમાં ચેન્જ કરી અકાઉન્ટિંગ એસ્ટિમેટમાં તો આપણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં બતાવવું પડે. એટલે એસ્ટિમેટ નો ચેન્જ આપોઆપ જ જો ચેન્જ થાય તો એ આપોઆપ જ એની એન્ટ્રી થઈ જાય ને. જેમ કે તું આજે પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ્સ 5% કરે છો તો હવે આ વખતે પ્રોવિઝન કેટલા ટકાથી કરીશ તું? 5% થી કરીશ? 2%? 2% કરે છો તું હા તો હા સર. કેટલાથી હવે પ્રોવિઝન? હેલો પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ્સ અત્યાર સુધી 5% કરતી હતી. હવે આ વર્ષથી તે એને 2% કરવાનું વિચાર્યું. તો જો 2% કરવાનું વિચાર્યું હોય તે બરાબર છે તો હવે પ્રોવિઝન ના માટે કેટલા ટકા લઈશું? 2%. તો 2% થી પ્રોવિઝન ગણીશ તો એ પ્રોવિઝન ક્યાં બતાવીશું? પીએનએલ સ્ટેટમેન્ટમાં. ઈ પીએનએલ સ્ટેટમેન્ટ ને શું કહેવાય? ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર. એને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ કહેવાય. જે તારો હા ક્વેશ્ચન ફાઇનાન્સ. બારે ભરખમ જે ટર્મ ગોઈતી હતી ને આખી એ કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ માં શું થાય હા આપણું,
એ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ નો પાર્ટ બને આપણું. એટલે ચેન્જ ઇન અકાઉન્ટિંગ એસ્ટિમેટ્સ કર તો એની ઇફેક્ટ આપોઆપ જ અકાઉન્ટ્સમાં આવવાની જ છે. હા જેમ સર. કે આ યુઝફુલ લાઈફમાં ચેન્જ કરીશ તું કે ભાઈ હજી 10 વર્ષ બાકી છે, 10 ની જગ્યાએ તું 5 કરી નાખી, તો હવે તારા બુકમાં કેરી અમાઉન્ટ 10 લાખ રૂપિયા હોય, જો એસ્ટિમેશનમાં ચેન્જ ન કર્યું હોત તો ડેપ્રિસિએશન તું કેટલું લખત? 1 લાખ રૂપિયા. એની જગ્યાએ હવે ડેપ્રિસિએશન 2 લાખ રૂપિયાનું કરીશ. એટલે આપોઆપ જે ચેન્જ કર્યો એની ઇફેક્ટ આવી ગઈ. હા સર. હા બરાબર સમજાઈ ગયું સર. બરાબર, હા. ઓકે. અને એક આ જીવનનો એક આનંદ મને આ જ છે કે હું તારા નોલેજમાં જે ઉત્તરોત્તર વધારો કરી રહ્યો છું. તો બાળકો, ક્વેશ્ચન નંબર 8 તમે જો લીથામાં જોવા મળશે. મેં તમને જે બિલ્ડિંગ નું ટાઈમ એન્ડ અગેન એક્ઝામ્પલ આપ્યું છે એવું જ સેમ એક્ઝામ્પલ ત્યાં છે. એક એન્ટિટીએ એક નવું ફ્રી હોલ્ડ બિલ્ડિંગ કે જેની યુઝફુલ લાઈફ 50 વર્ષની એ લોકોએ રાખેલી છે, બરાબર, 70 લાખ રૂપિયામાં લીધું છે, બરાબર. Entity desires to calculate depreciation charge per annum using straight line method, બરાબર. આ જે 70 લાખ રૂપિયા જે છે એના 5 કમ્પોનન્ટ્સ છે: લેન્ડ, રૂફ, લિફ્ટ, ફિક્ચર્સ અને રિમાઇન્ડર ઓફ બિલ્ડિંગ. આ 70 લાખ આ 5 કમ્પોનન્ટ્સ ઉપર કઈ રીતે વેચાયેલા છે? તો કે લેન્ડ 20 લાખ રૂપિયાની છે, રૂફ 10 લાખનું છે, લિફ્ટ 5 લાખની છે, ફિક્ચર્સ 5 લાખનું છે અને બિલ્ડિંગ 30 લાખ રૂપિયાનું છે. અને યુઝફુલ લાઈફમાં તમે જોશો તો હવે કમ્પોનન્ટ વાઇઝ યુઝફુલ લાઈફ ગોતેલી છે. લેન્ડની યુઝફુલ લાઈફ ઇન્ફાઇનાઇટ છે, પણ રૂફની 25 વર્ષ છે, લિફ્ટની 20 વર્ષ, ફિક્ચર્સની 10 અને રિમાઇન્ડર ઓફ બિલ્ડિંગની કેટલી છે? 50 વર્ષ. આપણે ડેપ્રિસિએશન ગણીને દેવાનું છે ફોર ધ યર 2016-17. બધાને આ ક્વેશ્ચન સમજાણો છે બાળકો? હા સર. બરાબર. તમને જો કે કીધું છે કે કોઈ રેસિડ્યુઅલ વેલ્યુ છે નહીં, બરાબર. ધેટ મીન્સ કે જો મારે ડેપ્રિસિએશન એસએલએમ મેથડ થી ગણવું હોય તો સિમ્પલી એની કોસ્ટ ડિવાઇડેડ બાય શું કરવાનું આવે? એની યુઝફુલ લાઈફ કરવાની આવે. એટલે જો હું સીધું એક આવું ટેબલ બનાવું, એ કેલ્ક્યુલેશન ઓફ ડેપ્રિસિએશન, જેમાં કમ્પોનન્ટ લખું, એની કોસ્ટ, એની યુઝફુલ લાઈફ અને એના ઉપરથી ડેપ્રિસિએશન ગણું, તો કોસ્ટ ડિવાઇડેડ બાય યુઝફુલ લાઈફ મેં કરી તો લેન્ડ ઉપર કોઈ ડેપ્રિસિએશન આવશે નહીં, પણ રૂફ ઉપર 40,000 થશે, લિફ્ટ ઉપર 25,000, ફિક્ચર્સ ઉપર 50,000 અને બિલ્ડિંગ ના થશે 60,000. એટલે ટોટલ ડેપ્રિસિએશન જે છે એ 1,75,000 નું થાય. એટલે જો બેલેન્સ શીટમાં મારે આ પીપીઈ બતાવી હોય ને તો બેલેન્સ શીટમાં હું બતાવીશ લેન્ડ એન્ડ બિલ્ડિંગ 70 lakhs લેસ accumulated depreciation 1,75,000 અને આ 175 મારા પીએનએલ એકાઉન્ટમાં શું થશે? ડેબિટ. બધાને બાળકો સમજાણો ને? તો હવે શું કરવું જોઈએ તમારે? લખી નાખવું જોઈએ. આ લખી નાખવું જોઈએ. તો બસ આ જ જે બ્રહ્મ જ્ઞાન તમને જે થયું ને એને ઇમ્પ્લિમેન્ટ કરો. હિમાક્ષી કોપી અને લખાઈ પાસ. જશે પછી તમને કહેશું સર. હા હા, અરે થેન્ક યુ અંકેત હિમાક્ષી. અરે કોપી પાસ્ટ કેમ થઈ શકે?
તો ગ્રીનિતા તે જે પ્રશ્ન, કારણ કે મારે લખીને ખોટો ટાઈમ પાસ કરવો એની જગ્યાએ ઈ જે રિવેલ્યુએશન નું જે મોડેલ જે આપ્યું હતું ને એનું પ્રેઝન્ટેશન એ રીતે કરવા કે તું જે રિવેલ્યુએશન વેલ્યુ થી તું બતાવતી હો તો જે રિવેલ્યુડ પ્રાઇસ છે ઈ લખવાની ને હવે એના પછી એના પછીના વર્ષોનું જે ડેપ્રિસિએશન ગણ ઈ હવે એમાંથી શું થાય, લેસ થાય. આજે ને આજે લેસ નો થઈ જાય ને, એવું તો કેવી રીતે બની શકે કે આજે ને આજે લેસ થઈ? પણ રિવેલ્યુએશન મોડેલમાં એ ટાઈપનું પ્રેઝન્ટેશન થાય. ઓકે સર. હા, અને તારા બીજા પ્રશ્નનો જવાબ મેં આપી દીધો છે. હવે 10 વાગ્યા સુધીમાં બીજા 1-2 પ્રશ્ન મોકલી દેજે એટલે પાછા કઈક તને આપી દઈશ. ડન સર, લખાઈ ગયું. તો ભાઈ કરણ ને લખાઈ ગયું છે ભાઈ. મારે બાકી છે. અરે કાંઈ વાંધો નહીં. કરણ આમે ઉતાવળમાં હોય છે અને બીજા બધા લેક્ચર નીકળે એટલે એને વેલું લખાઈ જાય. કાંઈ વાંધો નહીં. સામાન્ય માણસ તરીકે તમારે જેટલી વાર લાગે. હા, પણ મેં ક્યાં કઈ કીધું છે? એમ જ કીધું. બોલાય તે જવાબ આપ્યો બરાબર, તે કીધું એટલે મેં તો એમાં કઈ બોલ્યો જ નહોતો ત્યારે. પણ પછી આપણે કોણે રાજે કે એવું કીધું કે ભાઈ મને નથી લખાણ, એટલે મેં ખાલી એને સાંત્વના આપી કે ભાઈ તું કરણની વાત ઉપર એટલું બધું હૃદય ઉપર ન લે. કરણને કદાચ લખાઈ ગયું હોય પણ તને ન લખાણું હોય તો કાંઈ વાંધો નહીં. કેવલે કીધું. હલો, આ ટીટી ને લખાઈ ગયું છે. ઓકે, કેવલ ખાલી મારામાં જ ધીમે લખે છે એમ? એવું કેમ આખું? પ્રેમમાં પડી ગયો બકાતું? FM માં સૌથી પહેલો હોય છે. અરે બાપા, શું વાત છે! આવું કેમ કેવલભાઈ? મારા ઉપર કેમ આવો ખાર રાખસ તો? તો એને નથી આપવો જવાબ બાળકો તો શું થાય? તો બાળકો હજી આ ડેપ્રિસિએશન નો બીજો ક્વેશ્ચન કરીએ. રુચિ સરે મેસેજમાં કહેતા કે મીટિંગ સ્ટાર્ટ થાય એટલે તમને જસ્ટ કીધું તું સર. એટલે એનો મતલબ એમ થયો ને કે જીગરો જે સમજાવે એ તને આમ ગોલીની જેમ સીધું હૃદય સોસરું ઉતરી જાય. મારામાં તને કઈ સમજાતું જ નથી. સાવ આવું તે કહી દીધું ને બકા.
સારું થશે કંઈક થોડું ઘણું તો સમજાય છે, કાંઈ વાંધો નહીં. હાલ. હમણાં આના પછીનું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કરશું ને એમાં કાંઈ નહીં સમજાય મોજ. તો બાળકો ક્વેશ્ચન નંબર 2 છે તમારા લીથામાં જુઓ. During current year, Rudra Limited made the following expenditure relating to શું છે its plant building. રૂપીઝ ઇન લેક્સ માં આપ્યું છે. એક રૂટીન રિપેર્સ કરાવ્યું છે 4 લાખ રૂપિયાનું, રીપેન્ટિંગ કરાવ્યું છે 1 લાખ રૂપીસનું, પાર્શિયલ રિપ્લેસમેન્ટ ઓફ રૂફ ટાઇલ્સ છે અને સબસ્ટેન્શિયલ ઇમ્પ્રુવમેન્ટ ટુ ઇલેક્ટ્રોનિક વાયરિંગ સિસ્ટમ છે which will increase efficiency 10 lakh rupees ની છે. તો what amount should be capitalized? આવો ક્વેશ્ચન આપણને પૂછ્યો છે. તો તમને જ્યારે પણ આ ક્વેશ્ચન સમજાય બાળકો તો મને આન્સર આપવાની તસદી લેજો કે તમારા પ્રમાણે કેટલા રૂપિયા કેપિટલાઇઝ થવા જોઈએ. કેવલને હું 15 મિનિટ પછી પૂછીશ. ટીટી તને આમ સોસરવું સમજાઈ જતું લાગે મારું બધું. ટીટી એ 10.5 લખ્યા હતા. જેવી એ ટીટી ને કોપી પેસ્ટ કર્યો. જો અત્યારે સાચું લખવા ગયો તો નો લખાણું ને તને નો સોર એવું લખાઈ ગયું ને. તો ભાઈ બધા એગ્રી છે આ વાતમાં? હે વિનીતા એક અલગ ફિગર સાથે આવી 11.5 લાખ. ખુશી પણ 11.5 એ વિનીતાને કોપી પેસ્ટ કરી દીધો. નેતાગણ કઈ બોલતી નથી છે કે નથી લેક્ચરમાં? છે તો ખરી. તો કઈક તો ઇનપુટ દે. આમાં બોલવાનું નથી લખવાનું છે. મૌન વ્રત તે કર્યું હોય તો ક્યાં કરે એમ કીધું કઈ બોલ લખી તો શક જ એમ. કેટલું કઈક 2-3 મહિના હલાવવાની છો મૌન વ્રત? હવે આ બહુ જૂનું થઈ ગયું વાળતું કે આ બીવે છે ને ઓલું કરે છે હું થોડી કઈ તમને બધાને કઈ ગાળું બાળું દેવાનું ચાલુ કરી દઉં છું. આખો પકડી પકડીને 2-3 જણા જીકી લીધી હોય આખી. ખાલી જો આપણે જ્યારથી ઇન્ટરમીડિયેટમાં મળવાનું ચાલુ કર્યું ને એમાં જો જેન્યુઅન સેન્સમાં મારો જો અવાજ જે મારા નેચર પ્રમાણે જો વાત કરું કે જેન્યુઅન સેન્સમાં જો મારો અવાજ ઊંચો થયો હોય ને તો એ હમણાં આ 2 દિવસ પહેલા કરણને જે મેં કીધું બરાબર ઈ એક જ લોજિકલી જે છે કે જેમાં હું એકચ્યુઅલમાં થોડો ઘણો ખીજાઈ ગયો હતો કારણ કે વચ્ચે સમજાવતો હતો ને એમાં એ જે કમેન્ટ લખી કે રુચિ સર બોલાવે છે.
તો બાળકો કાંઈ વાંધો નહીં, તમે બીએલી હાલતમાં રહ્યો તો કઈ વાંધો નથી, એના અંદર બીવું તો જોઈએ જ, એટલે આપણે જાજુ હવે એ વાતમાં ડિસ્કસ નથી કરતા. તો આપણે બધા ધ્રુવિસાને તાલીઓના ગડગડાટ સાથે જે છે એ વધાવી લઈશું. બરાબર, કારણ કે આ તમે બધા હોશિયાર છોકરાઓ વચ્ચે આ એક જ ઠોઠડી છોકરી કે જેણે જે છે સાવ સાચો આન્સર જે છે એ આપ્યો. બરાબર, અને એ છે 10 લાખ રૂપિયા. બરાબર, આ ખર્ચાઓમાંથી ખાલી ને ખાલી 10 લાખ રૂપિયા એક જ એવા છે કે જે મારે કેપિટલાઇઝ કરવાના આવે. આપણે જે રિપ્લેસમેન્ટ કોસ્ટ વાળી જે થિયોરી સમજ્યા છીએ એ પ્રમાણે ઓબ્વિયસલી જે રૂટીન રિપેર કર્યું છે 4 લાખ રૂપીસ, હું એક આવું ટેબલ બનાવીશ. બરાબર, અને અમાઉન્ટ ટુ બી કેપિટલાઇઝ અને ચાર્જ ટુ પીએનએલ, તો આ 4 લાખ રૂપિયા પીએનએલ માં જશે. જેનું રીઝન શું છે તો કે આ ડે ટુ ડે સર્વિસ કોસ્ટ છે, રૂટીન રિપેરિંગ કોસ્ટ છે, એટલે મારે એને પીએનએલ માં જ લઈ જવાનું થાય. આ જ રીતે રીપેન્ટિંગ ના 1 લાખ રૂપિયા જે મેં ખર્ચ્યા છે, બરાબર, આ પણ પીએનએલ માં જશે, કારણ કે આનું રીઝન પણ આ જ આવશે. રીપેન્ટિંગ પણ કરાવવું જે છે, બરાબર, ત્યાં લખ્યું જ છે રીપેન્ટિંગ, એટલે પેન્ટિંગ ઉપર પેન્ટિંગ કરી રહ્યા છે, તો આ પણ એક મારું રૂટીન એક્સપેન્ડિચર તરીકે જ આને ટ્રીટ કરવાનો થશે. પાર્શિયલ રિપ્લેસમેન્ટ ઓફ રૂફ ટાઇલ્સ, જેમાં કદાચ આ રિપ્લેસમેન્ટ વર્ડ સાંભળી અને અમુક છોકરાઓએ એવું વિચાર્યું કે જ્યાં રિપ્લેસમેન્ટ લખેલું આવે એટલે મારે એને કેપિટલાઇઝ કરી નાખવાનું. બરાબર, એટલે એને 10.5 એવો આન્સર આપ્યો. બરાબર, એટલું આના માટે એટલે ખોટું પડે, કારણ કે રિપ્લેસમેન્ટ વર્ડ સાચો, પણ રિપ્લેસમેન્ટ કોસ્ટ તો જ કેપિટલાઇઝ થાય જો એ પીપીઈ ની જે રેકોગ્નિશન ક્રાઇટેરિયા આપવામાં આવ્યો છે. અને રેકોગ્નિશન ક્રાઇટેરિયા શું છે કે ઇકોનોમિક બેનિફિટ જે છે એ ફ્યુચરમાં એન્ટિટીને મળતો હોવો જોઈએ, અને એની કોસ્ટ જે છે એ રિલાયબલી મેઝર થતી. હું પાર્શિયલ રિપ્લેસમેન્ટ ઓફ રૂફ ટાઇલ્સ કરું છું, બરાબર, એવી કોઈ ડિટેલ કે ડેટા આપ્યું નથી કે જેમાં તમે એવું કહી શકો કે ભાઈ આ રૂફ ટાઇલ્સ ને ચેન્જ કરવાથી કોઈ ઇકોનોમિક બેનિફિટ થશે. બરાબર, જે રીતે મારા ફળિયામાં 2-3 ટાઇલ્સ તૂટી ગઈ હોય તો એને હું બદલાવી નાખું, બરાબર, એને રિપ્લેસ કરી નાખું, તો એના લીધે ઈ મારી પીપી બની જાતી નથી. એટલે જે રિમાર્કમાં મેં લખ્યું છે કે recognition criteria is not satisfied, is no economic benefit will flow to enterprise, hence charge to PNL. જે કેપિટલાઇઝ થાય એ ખાલી જે ઇલેક્ટ્રિકલ વાયરિંગ સિસ્ટમમાં જે ઇમ્પ્રુવમેન્ટ થયું છે, કારણ કે એના લીધે મને બહુ ક્વેશ્ચનમાં વ્યવસ્થિત રીતે ચોખ્ખું લખીને આપ્યું છે કે આ ચેન્જ જે કર્યો ને એને મારી એફિશિયન્સીમાં શું કર્યો છે, ઇન્ક્રીઝ કર્યું છે. ધેટ મીન્સ કે એફિશિયન્સી વધી છે, તો એના લીધે આઈધર કાં તો મારી રેવન્યુ વધશે અથવા મારી કોસ્ટ ઘટશે, કે જે મારા માટે બેનિફિટ છે. ત્યાં મારા પીપીઈ નો રેકોગ્નિશન ક્રાઇટેરિયા મેટ થાય છે, ઇકોનોમિક બેનિફિટ મળે છે અને કોસ્ટ પણ રિલાયબલી મેઝર્ડ થયેલી છે. બરાબર, એટલે મારે એને શું કરવી પડે, કેપિટલાઇઝ કરવું પડે. આ જે મેં વાર્તા કરી બાળકો, બરાબર, તમે બીતા મને જવાબ આપી શકો છો, જો ન સમજાણું હોય તમને તો, અને સમજાઈ ગયું હોય ના ના સર, સમજાઈ ગયું. ડરેલી સમજાઈ ગયું હાલતમાં સર. સમજાઈ શકો છો. ઓકે, તો હવે ઈ જ હાલતમાં રહી અને તમારે જે હમણાં થોડાક સમય પહેલા જે કર્યું હતું ને એ પાછું કરવાનું છે, કોપી પેસ્ટ. એટલે અલે તું ક્વેશ્ચન પૂછી રહ્યો છો કે ઇન્ફોર્મેશન આપી રહ્યો છો? ના 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 સર, મેં લખ્યું જ કે લખવાનું છે એમ. લખવાનું છે એમ જ. ઓકે, તું કોક બીજાને કહી રહ્યો છે એમ ને? અરે સર, લાસ્ટ ટાઈમ તમે પૂછ્યું હતું ને કે હવે તમે શું કરશો,
તો બસ આ વખતે મેં એમ જ લખી નાખ્યું કે લખવાનું છે એમ. ઓકે, ગુડ. હાલે તું નો હોત બગાડતો તો ટાઈમ પાસ કેમ થતા ક્લાસમાં યાર મારો? કારણ કે બાકી બધા તો ડરેલા ડરેલા. ટીટી તને સમજાઈ ગયું ને બકા વ્યવસ્થિત રીતે? સર ગ્રીનિતા આવી જો. બોલ બોલ ગ્રીનિતા, જો હવે કઈક તમને લોકોને કઈક નવું સમજાવશું જો. સર આ રીપેન્ટિંગ કરી તો આપણે યુઝફુલ લાઈફ નો વધી જાય બિલ્ડિંગ ની. ના ના, એવું એવું ન થાય. રીપેન્ટિંગ કોનું કર્યું છે એ છે ભેગું આપતો, પણ ઓબ્વિયસલી રીપેન્ટિંગ કરવાથી યુઝફુલ લાઈફ વધે એવું તો હોય નહીં ક્યારે. જસ્ટ ખાલી ડેકોરેટિવ પર્પઝ માટે રીપેન્ટિંગ નો યુઝ થાય. હવે ઓકે સર. એમાં તો કદાચ એવી દલીલ કરી શકે કે ભાઈ કોઈક લોખંડની વસ્તુઓ હતી તો એના પર પેન્ટ કર્યો તો બરાબર, તો ઈ કાટ નો પેન્ટ લાગે. કર્યો તો ત્યારે કાટ ન લાગે એના માટે હતું. હવે તો તું એના ઉપર પાછું શું કરી દીધું? રીપેન્ટ કરી. હા સર. સર આમાં સ્પેસિફિક કીધું હોય કે ઇકોનોમિક બેનિફિટ મળે છે તો જ આપણે શું કહેવાય કેપિટલાઇઝ કરવાનું ને? બાકી તારે થોડી સારી કોમન સેન્સ યુઝ કરવાનું. ઓકે જો સર. કદાચ ન કીધું હોય આખું હોય તો માન કે જો અહીંયા કદાચ આવું ન કીધું હોત ને, એફિશિયન્સી વૈધી કે એવું કઈ આખું હોય બરાબર છે, તોય હું આ 10 લાખ રૂપિયાને કેપિટલાઇઝ એટલા માટે કરત કારણ કે અહીંયા જે વર્ડિંગ યુઝ થયા છે કે સબસ્ટેન્શિયલ ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે ઇલેક્ટ્રોનિકલ વાયરિંગ સિસ્ટમ, એના લીધે મને એટલી ખબર પડે કે ભાઈ આવું ઇમ્પ્રુવમેન્ટ થયું છે તો એના લીધે હવે મારી ઇલેક્ટ્રિસિટી બચવાની શું થશે? ચાલુ થશે. એટલે કદાચ જો ત્યાં એ વાક્ય ન લખ્યું હોત તો એવું 10 લાખ રૂપિયાને કેપિટલાઇઝ કરે. હા ઓકે સર. સેકન્ડ કોલમના રિમાર્કમાં શું લખ્યું? સેકન્ડ કોલમમાં તો અમાઉન્ટ લખી છે ઝાબિયા. ઈ નહીં, લાસ્ટ કોલમમાં સર રીમાર્ક. ઓહો, રિયા બોલી ગયા. ઓહો, રિયાને કદાચ નથી સમજાણું લાગે. અરે મને એવું તો હા હા, બાકી તો બધું ઝાબિયા મારા સુધી પહોંચે જ નહીં એમ. તો સેકન્ડ રો માં ડુ લખ્યું છે, ડુ. ઓલું TOT2 DOD ડુ અને GOG જે છે ને એમાંનું ડુ. સર એનો મતલબ શું ડુ નો? મારું મૌન વ્રત તોડાવી દીધું તમે. લે તું અંગ્રેજી માધ્યમમાં ભણી છો ને? અરે સર પણ ડુ એટલે જે સમજાવ. ઉપર જે લખ્યું છે ને ઈ જ સેમ વસ્તુ. ઓ સર યાર તમે ગજબ છો, સિરિયસલી ગજબ છો. કેમ? એમાં કાઈ શું છે? નહીં, ના કાઈ નહીં. હું ખીજાતો નથી એક તો પેલા તો આ તારા ઉપર, એટલે પેલું ડિસ્ક્લેમર ઈ આપી. અરે ના સર, હવે હું મસ્તીમાં, તમે મારી મસ્તી કરો છો ને, મન મસ્તી કરવાની મજા આવે છે એટલે હું કહું છું તમને. હું એ મસ્તી જ કરી રહ્યો છું, પણ એમ આ ડુ લખ્યું છે ઈ ઉપર જે લખ્યું છે ને ઈ જ સેમ કોપી પેસ્ટ કરવાનું. સમજી ગઈ. રિયાને તું સમજાવી દઈશ કે ઈ હું કહું? ઈ પણ સર હું સમજી ગઈ. રિયા, ઓ સોરી, ઊંધું. રિયા તો પેલા જ સમજી ગઈ હોય ને, પછી તું આવ. હા તો હું ઈ સમજી ગઈ એટલે ઈ ઓટોમેટિકલી સમજી જ ગઈ હશે. બરાબર, ગુડ. એને આ વખત પેલા તમને પૂછ્યું તું સર. કઈક બોલ ને રાબિયા, તો કઈક એમ થાય કે કઈક મેં પેલા તમને પૂછ્યું આ વખત, રિયાને નથી પૂછ્યું. અરે દિવસમાં એકવાર તો બોલવું જોઈએ તારે, સાવ તું આમ ચૂપ જ રે એમ તું. અરે સર પાક્કું, બસ કાલથી એકવાર નહીં ઘણી બધી વખત બોલીશ. એક જ વાર કહો કે બધા ઘણી બધી વાર નહીં પૂછતી.
કેમ સર? સારું હાલો હવે લખી લઉં. નહીં તો પછી રિયા ને ખોટું લાગી જશે કે આ બધું હવે મને જ પૂછે છે. અરે સર તો જો હોશિયાર બાળકો થઈ ગયું હોય તમને બધાને તો હું કઈક આગળ જાઉં. હેલો સર. એક મિનિટ ડીટી આવ્યો ભાઈ. હેલો. હા, મારે આજે 3-4 બાળકો જે તમારા ક્લાસમાં છે ને કે જેમાં મને એમ એક આનંદની લહેર મારા મોઢા ઉપર ફરી વળે, એમાંનો ડીટી એક છે. બોલ ડીટી. સર અવાજ આવે છે? ના, આ તો જેવી આવ્યો ને ડીટી નું એક પાછું એક બીજું વર્ઝન આપ્યું. બોલ બોલ બકા, તું બોલ. સર હું કઈ બોલ્યો જ નથી. સર આ લાસ્ટમાં તમે રીમાર્કમાં રિકોગ્નાઇઝેશન પછી શું લખ્યું છે? ક્રાઇટેરિયા. રાઈટ. ઓકે સર, થેન્ક યુ. અરે બકા. આ સાહેબ એક ગાડું લખી લાગે. શું લખ્યું આ? ઓટીડી કાંઈ નથી એ સર, ગાળો નથી લઈ. આવું લખેલું આવ્યું ઓટીડી ડીપીડીપી આપ્યું. ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ સર, ખાલી. તો બાળકો ફેરવવું કે હજી લખો છો? ડન Okay. ડન સર. ઓકે ઓકે. ડીટી ઓલું ગીત તારું રહી ગયો બકા, તું જે ગાવાનો હતો પછી આપણે આ ઓફલાઈન માંથી ઓનલાઈન મોડમાં આવી ગયા પાછા. વચ્ચે એકવાર લેક્ચર લેવા આવ્યો ત્યારે મને યાદ ન આવ્યું. હવે સર ઓનલાઈન થઈ ત્યારે પાછી ઓફલાઈન થઈ ત્યારે સોરી. હા, ત્યારે પાકું પાકું હું યાદ રાખીશ. અમારે બાકી જ છે પેલાનું. મારે તો હજી હું રિયાઝ કરી રહ્યો છું. હજી ચાલે સર હજી કેટલું કોઈ હવે. સર એક ગીતમાં 10-15 દિવસથી કરો છો તમે. Protection આપવું જોઈએ ને. સર હાલો, હવે હવે આટલું ભાવ તો કોઈ ન ખાતું હોય હો. 10 એપ્રિલ પછી પાકું. હાલો. પણ શું છે 10 એપ્રિલ પછી સર? 10 એપ્રિલ સુધી શાળા કોલેજ બંધ છે ને. ઓ ઈ તમે સર વયા જાશો, અમને નથી હવે એટલો વિશ્વાસ. એના કરતા ગાઈ લ્યો. ના ના, જો સર તમારી અમારા ભૂલ સાથે સર અમારા જેવા નાના ભૂલકાઓનું માન નહીં રાખો. રાખી છે એટલે જ કહું, તમારી સામે ફેસ ટુ ફેસ ગાવાનો એક અલગ આનંદ છે ને. ફેસ ટુ ફેસ હવે સર ફેસ ટુ ફેસ તો તમે સમજો કે ઓનલાઈન હોય ને તો મને તમારા સામે ગાવાથી ઓલું આમ નો થાય, અને અત્યારે તમે ફેસ ટુ ફેસ કોણ હસી રહ્યું છે સર એટલે તમે એના ઉપર મારે પછી ગુસ્સો કરવો હોય તો ગુસ્સો કરી શકું, એને વધારે ડરાવી શકું. અરે સર તમે પણ બહુ કરો છો. ગજબ છો. ના ના, પાકું આ વખતે મેં યાદ રાખ્યું છે કે તમારામાં ગીત ગાવાનું 100%. એમ નહીં સર, ક્યાં ગીતનો રિયાઝ કરો છો એ તો કહી દ્યો. એવું ન હોય તો સરપ્રાઈઝ હોય જાય. સર સરપ્રાઈઝ તમે રેવા દ્યો સર. જોઈએ એ દિવસ ક્યારે આવે છે હવે સર. તો બાળકો તમે ફાઉન્ડેશન માં ડેપ્રિસિએશન કર્યું હતું ને? હા યસ સર. બરાબર ને? ઇન્સ્ટિટ્યૂટ એવું માને છે કે બીકોઝ ઓફ તમે ફાઉન્ડેશન માં ડેપ્રિસિએશન કર્યું છે ને એટલે તમને ડેપ્રિસિએશન રિલેટેડ બધી ખબર પડે છે. એટલે એ સ્ટેન્ડ ના અંદર જે છે તમને કોઈ જે વસ્તુ તમે ભણી ચૂક્યા છો એને રિલેટેડ ડિસ્કશન કર્યા વગર જો ક્વેશ્ચન પૂછવો હોય કે જેમાં તમારે થોડું ઘણું તમારા ફાઉન્ડેશનના નોલેજનું પણ શું કરવાનું છે, એપ્લિકેશન કરવાનું, તો એવો ક્વેશ્ચન તમને લીથામાં જોવા મળશે 9મા નંબર કે જ્યાં કંપનીની પોલિસી છે ડેપ્રિસિએશન ચાર્જ કરવાનું 18% લેખે રિટર્ન ડાઉન વેલ્યુ મેથડ.
at the beginning of the financial year, WDV of the machinery was 10 lakhs અને useful life assess કરી છે આપણે 4 વર્ષ. તો કેટલા રૂપિયાનું ડેપ્રિસિએશન આપણે યર એન્ડમાં ચાર્જ કરી શકીશું? પહેલો ક્વેશ્ચન આ છે કે જેને તો સાવ નાનામાં નાનું બાળક હોય, ઠોઠડામાં ઠોઠડો બાળક હોય, એને પણ આ વસ્તુ તો આવડે જ કે ભાઈ ડેપ્રિસિએશન કેટલા રૂપિયાનું થાય. 18% નો રેટ તમને WDV મેથડ થી આપ્યો છે, બરાબર છે, અને તમને કીધું છે 10 લાખની WDV છે, તો તમે યર એન્ડમાં કેટલા રૂપિયાનું ડેપ્રિસિએશન ગણો ભાઈ? ₹1,80,000. 10 લાખના સિમ્પલી શું કરવાના? 18% કરવાના, બરાબર ને? તો ફર્સ્ટ ક્વેશ્ચન તો ડેમ ઇઝીએસ્ટ હતો, પણ સેકન્ડ ક્વેશ્ચન તમારા ફાઉન્ડેશન કે if above machinery has a scrap value of 2 lakhs at the end of the 4th year, what would be the rate and amount of depreciation for the accounting year ending 31st March? તો જો હવે આપણે એવું કહીએ કે આ મશીનરીની સ્ક્રેપ વેલ્યુ 2 લાખ રૂપિયાની છે, બરાબર છે, 4 વર્ષ પછી, તો રેટ ઓફ ડેપ્રિસિએશન એઝ પર WDV મેથડ કેટલો આવે અને ઈ પ્રમાણે આ વર્ષનું ડેપ્રિસિએશન કેટલું થાય ઈ તમારે ગણીને દેવાનું છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન જે બહુ અઘરો છે ને બાળકો, ઈ હું તમને ગણાવી દઉં છું. સેકન્ડ ક્વેશ્ચન કે જે તમે ફાઉન્ડેશનમાં ભણી ચૂક્યા છો અને બહુ સહેલો ક્વેશ્ચન છે, ઈ તમારે મને કહેવાનો છે, બરાબર. તો ઓબ્વિયસલી ફર્સ્ટ ક્વેશ્ચન ના અંદર આપણે લખીએ depreciation at the end of the year is equal to 10 lakh rupees into 18%, એટલે 1,80,000. અને હવે મને તમે કયો કે રેટ ઓફ ડેપ્રિસિએશન કેટલું આવશે? तेरी आंखें भूलभुलैया आते हैं भूलभुलैया तेरे सपनों की गलियों में दिल में ચકી એ ચકી જમવાનું કઈ કરતી નહીં તું અત્યારે? જમવાનું કઈ કરતી નહીં? પોપટ ભેગું જવાનું એટલે પીટીએ ચેન્જ કર્યું છે, નહીં તો મારો તો ઓલરેડી 4:30 હતો, એની જગ્યાએ ના 5:30 હતો, એની જગ્યાએ 3:30 થી થઈ. તો હવે તો રાત્રે મળશું, ચાલુ જ. છોકરાને ખબર પડી જાય ચાલુ છે. રખડવાના અમે બે લોકો ક્યાંક ગયા હોય તો અમે શું કહે પર્પસફુલી અમારી વાતો અમે કરતા હોય, અલગ અલગ સારી લેંગ્વેજ હોય કે કોમન લેંગ્વેજ માં રખડવાનું કઈ હોય? રખડવાનું શું એમને કઈ તારા માટે કઈક લાવીશ લાવીશ તો ઈ પોપટ ફાઇનાન્સ પોપટ કેસી ગયા જવાનું ભૂખ તો લાગી પણ કઈ વાંધો હાલશે હાલ. ઓકે
તમારી માટે શુભેચ્છાઓ લઈ આવીશ બાળકો, મારા શુભેચ્છાઓ તમારી સાથે જ છે. આમે ડરેલા લોકોને કઈ દેવાનું ન હોય. તો હોશિયાર બાળકો શું આન્સર આવશે? યાદ છે આવું તમે ગોતતા હતા ક્યારે ફાઉન્ડેશનમાં? 25% નો આવે કરણ બકા. WDV મેથડ અને સ્ક્રેપ વેલ્યુ WDV પછી 2 લાખ રૂપિયાની રહેવી જોઈએ. તો એનું એક ઇક્વેશન ફાઉન્ડેશન ના અંદર આવતું, જો તમને યાદ હોય તો, ડેપ્રિસિએશન નો રેટ ગણવા માટે 1 માઇનસ અંડર રૂટમાં તમારે ટૂંકમાં એટલું આપણે શું કહેવાય પાવર લેવો પડે જે લાઈફ હોય એટલું રૂટ કરવાનું આવે. આ જો સાચું પૂજા, વેરી ગુડ, બરાબર. સ્ક્રેપ વેલ્યુ ડિવાઇડેડ બાય કોસ્ટ કરવાનું આવે, એટલે એનું કંઈક આવું ઇક્વેશન હતું. જો રેટ ઓફ ડેપ્રિસિએશન ગણવું હોય ને તો 1 માઇનસ તમારે રૂટ કરવાનું થાય. કેટલું રૂટ? તો કે જેટલી લાઈફ છે એટલું. તો રૂટ માં લાઈફ અહીંયા લખી, સ્ક્રેપ વેલ્યુ ડિવાઇડેડ બાય કોસ્ટ, એટલે 1 માઇનસ 4 years ની લાઈફ છે તો 4th રૂટ કરવાનું. 4th રૂટ કોનું કરવાનું? તો કે સ્ક્રેપ વેલ્યુ ડિવાઇડેડ બાય 10 લાખ, એટલે કે 2 લાખ ડિવાઇડેડ બાય 10 લાખ, એટલે 1/5 થાય. હવે 1/5 નું 4th રૂટ આમ તો તમે કેલ્ક્યુલેટર થી બહુ ઈઝીલી કરી જ શકો, કારણ કે 2 વાર સ્ક્વેર રૂટ કરો 0.25 નું એટલે તમને મળી જાય. પણ તમને એનું અહીંયા ક્વેશ્ચન ના અંદર જો આપ્યું છે કે 1/5 નું 4th રૂટ નો આન્સર શું આવશે? 0.6688. તો આપણે એ સીધું અહીંયા લખી શકીએ આની જગ્યાએ 0.6688, બરાબર. જે 1 માંથી લેસ કરીએ તો 0.3312 આવે, એટલે ડેપ્રિસિએશન નો રેટ થાય 33.12%. અને જો 33.12% નો રેટ આવે તો ડેપ્રિસિએશન આ વર્ષનું આવે 3,31,200. અને તમે આ વસ્તુ ટેલી પણ કરી શકો બાળકો કે તમારો રેટ જે તમે લીધો છે એ સાચો જ છે ને, તમે જે ગોઈતો જે રેટ જે છે એ કઈ રીતે ટેલી થઈ શકે? તો કે તમે 4 વર્ષની વાત છે, બરાબર, યર લખો અહીંયા, તમે અહીંયા એનું ડેપ્રિસિએશન લખો અને અહીંયા એની કેરિંગ અમાઉન્ટ લખો. ચોથા વર્ષના એન્ડમાં 2 લાખ રૂપિયા બચવા જોઈએ જેની સ્ક્રેપ વેલ્યુ છે એટલા. એટલે યર 1 માં તમે ડેપ્રિસિએશન ક્લેમ કરશો 3,31,200 નું. 10 લાખ માંથી એટલા રૂપિયા ઓછા કરો એટલે WDV બચે કેટલા રૂપિયાની? તો કે 6,68,800. બીજા વર્ષમાં 6,68,800 ના 33.12% કરીએ તો શું થાય ભાઈ? તો કે 6,68,800 ના 33.12% કરીએ તો 2,21,506 રૂપિયા આવે ભાઈ. સાચું બોલું છું ને હું? 21,500. જે હું 6,68,800 માંથી લેસ કરું તો 4,00,000 WDV શું બચે? 4,47,294 રૂપિયા, બરાબર. જેના ઉપર ત્રીજા વર્ષે ડેપ્રિસિએશન પાછું જો ગણું 33.12 નું તો 1,43 આવે, એટલે 144 કરી નાખીએ આપણે, બરાબર, કારણ કે રાઉન્ડિંગ ઓફ કરીએ એટલે કઈ ઓલું થાય નહીં, બરાબર. જેમાંથી 4,47,294 લેસ જો કરું તો બચે 2,99,150 રૂપિયા, બરાબર. ચોથા વર્ષનું ડેપ્રિસિએશન જો 2,99,150 ના 33.12% કરું તો 99,150,000, એટલે WDV કેટલી બચી? 2 લાખ રૂપિયાની, જે મારી સ્ક્રેપ વેલ્યુ છે, બરાબર. એટલે તમે કહી શકો કે તમે જે આ રેટ ગોઈતો છે કેવો છે? સાવ સાચો છે.
બરાબર છે બાળકો? તો ફાઉન્ડેશનમાં જે ભણ્યા હતા એ વસ્તુનો પણ યુઝ ઇન્ટરમીડિયેટમાં થઈ શકે એ પોઈન્ટ ઓફ વ્યૂ થી જ આ ક્વેશ્ચન આપણે રાખ્યો છે. કઈ સ્લાઇડ કરું? આ તો ખાલી તમને સમજાવવા માટે કહી રહી છે, આને કોઈ લેવા દેવા નથી. બરાબર? તો આ લખી નાખો બાળકો. અને લખાઈ જાય એટલે આજનો આ ખુખાર લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ આપણે. 5:30 જ થયા ને? બરાબર ને? હા. તો કાલે પાછા મળશું અને કાલે આપણે આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ને પૂરું કરી બાળકો. એક ગજબનું પાળી દે એવું એટલે આમ આપણે જમીનની અંદર ઘૂસી જાય એવું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે છે એ ચાલુ કરશું, જેનું નામ છે AS11. તો આવજો બાળકો બધા. અને ઓલો હોમવર્ક બધાને યાદ છે ને ભાઈ? 4 ક્વેશ્ચન આપ્યા છે. સર તમને મોકલવાના છે? હાલશે, કાંઈ મોકલી દે વધારે આપણે મોકલી જ દેજો, કાંઈ વાંધો નહીં મને. તમે મોકલી દો પછી હું તમને આન્સર મોકલીશ. એના પર્સનલી મોકલે એટલે મને ખબર પડે કોણ કોણે મોકલાય. ઓકે સર. ઓકે, આવજો. तेरी आंखें भूल भुलैया बातें हैं भूल भुलैया. तेरी सपनों की गलियों में जो